નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બહુપદી ચેપ્ટરમાં સ્વાધ્યાય 2.1 જેમાં પ્રશ્ન 1 અને 2 વિશે આગળના વિડીયોમાં સમજ મેળવી ચૂક્યા છે। હવે આજે આપણે પ્રશ્ન 3 વિશે જોઈશું। 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈ એક ઉદાહરણ આપો। તો આ પ્રશ્નને સમજવા માટે પહેલાં તો યાદ રાખો કે દ્વિપદીનું ઉદાહરણ એવું હોવું જોઈએ કે જેની 35 ઘાત હોય અને એકપદીનું ઉદાહરણ એવું હોવું જોઈએ કે જેની 100 ઘાત હોય। પછી કોઈ પણ આપણે એક લખી શકીએ છીએ, એટલે કોઈ પણ ચલની ઉપર જે ઘાત હોય એ 35 અથવા તો 100 હોવી જોઈએ, એવી રીતનું છે। હવે આપણે ઉદાહરણ જોઈએ તો x ની 35 ઘાત વત્તા c એટલે કે દ્વિપદીનું ઉદાહરણ થઈ ગયું, કેમ કે બે પદ છે એટલે માટે એ દ્વિપદીવાળું પદ કહેવાશે। એવી રીતે 3x ની 35 ઘાત વત્તા 10, 5x ની 35 ઘાત વત્તા 15, આવા અનેકો ઉદાહરણો તમે દ્વિપદીના બનાવી શકો છો। પણ ખાસ એ યાદ રાખવાનું કે ચલની ઘાત કેટલી હોવી જોઈએ દ્વિપદીવાળા પદમાં? 35। એવી રીતે એક ચલવાળું પદ જોઈએ તો એકપદીનું ઉદાહરણમાં કેટલી ઘાત હોવી જોઈએ? 100। તો x ની 100 ઘાત, 2x ની 100 ઘાત, 5x ની 100 ઘાત, આ બધા કેવા પદ છે? એકપદીવાળા। તો આવા ચલની ઘાત 100 રહેવી જોઈએ। આવા એકપદીવાળા અનેક ઉદાહરણો તમે બનાવી શકો છો જાતે। આગળ જોઈએ તો પ્રશ્ન 4, બહુપદીની ઘાત જણાવો। હવે બહુપદીની ઘાત એટલે કે એવો પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ એ યાદ રાખવું કે સૌથી મોટી ઘાત કઈ છે આપેલ પદમાં? તો x² વત્તા x આપેલો છે, તો એમાં સૌથી મોટી ઘાત કઈ છે? x² ઉપર 2 ઘાત છે, એટલે કે 2 ઘાત હોવાથી બહુપદીની ઘાત 2 છે। એવી રીતે x - x³ આવો આપેલો છે, તો xની મોટામાં મોટી ઘાત કઈ છે એ પદમાં? 3, જે મેં રેડ પેનથી રાઉન્ડ કર્યા છે એ તમારી ઘાત દર્શાવે છે, એટલે કે બહુપદીની ઘાત 3 છે। ત્રીજો ક્વેશ્ચન, y વત્તા y² વત્તા 4, તો એમાં આ પદ 3 પદાવલીઓ આપેલ પદ છે, એમાંથી સૌથી મોટું પદ છે y², તો વર્ગ ઉપર 2 ઘાત છે માટે બહુપદીની ઘાત મોટામાં મોટી 2 છે। 1 વત્તા x આવું આપેલું છે। હવે જ્યારે આવો ક્વેશ્ચન આપેલો હોય, ચલ ઉપર કોઈ ઘાત ન હોય તો આપણે હંમેશા એક ઘાત ગણવી, આ રૂલ્સ છે પદનો। તો ચલની ઘાત કોઈ ના આપેલી હોય ત્યારે શું લખી દેવું? ઉપર 1, એટલે કે મેં 1 લખીને ઉપર રાઉન્ડ કરેલ છે, જે તમે ક્વેશ્ચન નંબર 4 એટલે કે 1 વત્તા xમાં જોઈ શકો છો, એટલે કે બહુપદીની ઘાત 1 થશે। આવી જ રીતે ક્વેશ્ચન 5, 3t બરાબર ખાલી જગ્યા આવો ક્વેશ્ચન પૂછાય તો કોઈ પણ ચલની ઉપર ઘાત ના હોય તો શું લખવાનું? 1। તમારે યાદ રાખવું ખાસ, એટલે કે કોઈ પણ ચલની ઉપર ઘાત ના હોય તો ચલની ઘાત કેટલી હશે? 1, માટે બહુપદીની ઘાત 1 છે। છઠ્ઠો ક્વેશ્ચન, r², તો બહુપદીની ઘાત કેટલી થઈ ગઈ? 2। 7x3, તો બહુપદીની ઘાત કેટલી થઈ ગઈ? ચલના ઉપર જે ઘાત હોય એ તમારે લખવાની રહે સીધી, 3। હવે આઠમો ક્વેશ્ચન છે 5x³ વત્તા 4x² વત્તા 7x, તો આમાં જોવાની સૌથી મોટા ચલની ઘાત કેટલી છે? x3, તો એ 3 ઘાત છે, મેં રાઉન્ડ કરીને દર્શાવી છે, એ બહુપદીની મોટામાં મોટી ઘાત છે। એવી રીતે 9મો ક્વેશ્ચન, 4 - y², તો આમાં ચલ કયો છે? y, તો y ઉપર સૌથી મોટી ઘાત કેટલી છે? 2, માટે બહુપદીની ઘાત 2 છે। 10મો ક્વેશ્ચન, 5t - √7 ની બહુપદીની ઘાત જણાવો। હવે ચલ ઉપર ઘાત ન હોવાથી આપણે શું ગણવાનું? એક ઘાત લઈ લેવાની, એટલા માટે બહુપદીની ઘાત શું થશે? 1। તો 3, હવે 3 તો કેવું પદ છે? અચળ પદ છે, એટલે કે એના ઉપર ચલની ઘાત કોઈ છે જ નહીં, કેમ કે આમાં ચલ છે જ નહીં, 3 તો અચળ પદ છે, માટે બહુપદીની ઘાત શું લખાશે? 0। ક્વેશ્ચન નંબર 5 જોઈએ, નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરો। તો સૌપ્રથમ યાદ રાખો, સુરેખ એટલે કે કેવું પદ હોય? તો ચલની ઘાત 1 હોય તો તે સુરેખ બહુપદી છે, ચલની ઘાત 2 હોય તો તે દ્વિઘાત બહુપદી છે, અને ચલની ઘાત 3 હોય તો એ ત્રિઘાત બહુપદી છે। એટલે આપણે ઘાતના આધારે સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત આવા સ્વરૂપમાં આપણે ઓળખી શકીએ છીએ પદોને। તો હવે આગળ જોઈએ, પહેલો ક્વેશ્ચન છે 2x² વત્તા x, તો xની ઘાત કેટલી છે મોટામાં મોટી? 2, માટે આને કહેવાય છે ત્રિઘાત બહુપદી। x - x3, તો મોટામાં મોટી ઘાત કેટલી છે? 3, એટલે કે ત્રિઘાત બહુપદી।
વાય વત્તા વાયનો સ્ક્વેર વત્તા 4 આપેલા છે. તો વાયના મોટી ઘાત કેટલી છે? 2, માટે દ્વિઘાત બહુપદી. 1 વત્તા એક્સ, હવે ચલની ઘાત એક પણ નથી, કેમ કે ચલની ઘાત ના હોય તો એ કેવું બની જશે? એક ઘાત હોય તો સુરેખ બહુપદી અથવા તો એક ચલ બહુપદી પણ આપણે કહી શકીએ છીએ. 3t, તો 3t, તો ટીના ઉપર એક કોઈ પણ ઘાત નથી ચલના ઉપર, માટે આપણે 1 લખીએ છીએ. માટે એક ઘાત હોય તો એને આપણે કેવું કહીએ છીએ? સુરેખ બહુપદી. પછી આરનો વર્ગ, તો આરનો વર્ગ એટલે કેવી ઘાત છે? 2 ઘાત, માટે 2 ઘાત હોય તો આપણે કહીએ દ્વિઘાત બહુપદી. 7x નો ઘન, તો એક્સની કેટલી ઘાત છે? 3, તો આપણે કહીશું ત્રિઘાત બહુપદી. આમ ઘાતને આધારે સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત સ્વરૂપમાં આપણે બહુપદીઓનું વર્ગીકરણ કરતા શીખી ગયા છે આગળના ધોરણમાં, અને ફરી પણ ભણવાનું છે. આવા ક્વેશ્ચનો ખાલી જગ્યામાં બહુ જ પૂછાતા હોય છે. અસ્તુ.